નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હેવ અ ગ્રેટ સન્ડે, હેવ અ બેસ્ટ રીડિંગ ટાઈમ. આપ સૌ મિત્રો તમારા પ્રશ્નોના જવાબની રાહ જોઈ રહ્યા હતા. આજે દિવસ આવી ગયો છે મિત્રો, અને આજે રવિવારના શુભ અને મંગલકારી દિવસે આપના છેલ્લા 5 દિવસના જેટલા પણ પ્રશ્નો છે એ પ્રશ્નોનું આજે આપણે સ્પેશિયલ મિત્રો ક્વેરી સેશન રાખેલું છે, અને તમારા જે કંઈ પણ પ્રશ્નો છે એને અહીંયા હું વાંચા આપવાનો મિત્રો પ્રયત્ન કરું છું. આપનામાંથી ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ ખૂબ જ સરસ મજાના પ્રશ્નો પૂછ્યા છે, અને આવા જેને કહી શકાય કે જે પ્રશ્નો પૂછ્યા છે એ ખરેખર મારા ઉત્સાહ અને ઉમંગની અંદર મિત્રો વધારો કરે છે. સાથે સાથે આપ સૌ મિત્રો પ્રશ્ન પૂછો છો એનો અર્થ એ પણ થાય છે કે આપ સૌ મિત્રો ખૂબ સરસ મજાનો અભ્યાસ કરો છો અને ખૂબ સરસ મજાનું વાંચન પણ કરો છો. કારણ કે તમે વાંચશો, મહેનત કરશો અને બંધારણને સમજવાનો પ્રયત્ન કરશો તો પ્રશ્ન ઉપસ્થિત થશે જ, સ્વાભાવિક છે. પણ જે વિદ્યાર્થી મિત્રો કાં તો વાંચતા નથી, કાં તો વાંચે છે તો સમજ શક્તિ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન નથી કરતા, એમને ક્યારેય પ્રશ્ન ઉપસ્થિત નહીં થાય. પણ આપ સૌ મિત્રો રોજે રોજ આ બંધારણની MCQ સિરીઝ જુઓ છો અને ખૂબ સરસ રીતે એને સમજી અને વિચારો છો, એની મિત્રો આ ફળશ્રુતિ છે કે આપ સૌ મિત્રોએ એટલા સરસ મજાના મને પ્રશ્નો પૂછ્યા છે. મિત્રો હંમેશા માટે આઈસી વિદ્યાર્થીઓની સમસ્યા માટે અને વિદ્યાર્થીઓના અભ્યાસ અંગેની મૂંઝવણોનો ઉકેલ લઈ આવવા માટે સદાયને માટે તત્પર રહી છે મિત્રો. તો આજે પણ હું આપના બંધારણના પ્રશ્નો જે કંઈ પણ છે એને વાંચા આપવા માટે આવ્યો છું. વિદ્યાર્થીઓને જે કંઈ આ વિષયની અંદર મુશ્કેલીઓ અનુભવાય છે એ મુશ્કેલીઓ અને સમસ્યાઓને ઈશ્વરની કૃપાથી, પરમ કૃપાળુ પરમાત્માના આશીર્વાદથી, મારી પાસે જે શક્તિ છે એના માધ્યમથી સર્વશ્રેષ્ઠ પ્રયત્ન કરીશ આપ સૌ મિત્રો સમક્ષ. સાથે સાથે આપ સૌ મિત્રો રોજ સવારના 9 વાગ્યે આ બંધારણની MCQ સિરીઝ જોઈ રહ્યા છો એનો મને ખૂબ જ આનંદ છે મિત્રો. યાદ રાખજો કે સવારના 9 વાગ્યે બંધારણની MCQ સિરીઝ અને રાત્રે 9 વાગ્યે આઈસનું કરંટ અફેર. આઈસનું કરંટ અફેર આમ પણ ખૂબ જ પ્રખ્યાત હોય છે મિત્રો વર્ષોથી, અને આપણા કરંટ અફેરની બહારનો લગભગ ક્યારેય કોઈ સવાલ નથી પૂછાતો. આઈસના અમિત સર એના માટે ખૂબ સરસ મજાની મહેનત કરે છે. તમારા માટે રોજે રોજનું તાજું અલગ અલગ પ્રકારના ન્યૂઝપેપર, અલગ અલગ પ્રકારની સરકારી વેબસાઇટો, આ બધી જ વસ્તુઓનો અભ્યાસ કરી અને રોજ રાત્રે 9 વાગ્યે YouTube ઉપર અમિત સર કરંટ અફેરનો લેક્ચર રહે છે. એટલે હજી ઘણા વિદ્યાર્થી મિત્રો કરંટ અફેરનો લાભ ન લેતા હોય તો લોકડાઉનના સમયની અંદર આપ સૌ મિત્રો કરંટ અફેર અને બંધારણ બંનેનો લાભ લેજો. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ ડિમાન્ડ પણ કરી છે કે સાહેબ બીજા સબ્જેક્ટ પણ સ્ટાર્ટ કરો, પણ ધીમે ધીમે એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ અમે આગળ વધશું મિત્રો. અમને તમારી જે કંઈ પણ આશાઓ, અપેક્ષાઓ અને આકાંક્ષાઓ છે એના ઉપર ખરું ઉતરવાનો મારા તરફથી અને સમગ્ર આઈસી પરિવાર વતી પૂરેપૂરો પ્રયત્ન કરીશ મિત્રો. પણ અત્યારે આ બે સબ્જેક્ટની YouTube ઉપર જ્યારે ચાલુ છે ત્યારે આપ સૌ મિત્રો પણ નિહાળો અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓ સુધી આ બંધારણની MCQ સિરીઝ અને આઈસના કરંટ અફેર કે જે અમિત સર લે છે એને મિત્રો તમામ વિદ્યાર્થીઓ સુધી શેર કરી નાખો, WhatsApp થી કરી નાખો, Telegram થી કરી નાખો, અને YouTube ની લિંક જે છે એને દરેક જગ્યાએ મિત્રો શેર કરી અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા છેવાડાના વિદ્યાર્થી સુધી આપણા આઈસ રાજકોટના YouTube ચેનલના વિડીયોને પહોંચાડો. બીજું કે આપ સૌ મિત્રો ખાસ કરંટ અફેરની વાત નીકળી છે એટલે વાત કરી દઉં કે આઈસ મેજિક દર સોમવારે પ્રસિદ્ધ થાય છે. ટાઈમ ટુ ટાઈમ વાંચવાનું ચાલુ રાખો મિત્રો આઈસ મેજિક, કારણ કે એકવાર ભરતી બહાર પડશે ને પરીક્ષા બહાર પડશે પછી કરંટ અફેર જે છે બીજા વિષય કરશું, કરંટ અફેર કરશું, શું કરશું એની આપણને સમજ નહીં પડે. એટલે કરંટ અફેર એક એવો વિષય છે કે જે આપણે સાથોસાથ કરતા જઈએ. તો આઈસ મેજિક, આઈસ ડેઈલી ડોઝ એટલે કે રોજ સવારના ડેઈલી સવારના 9 વાગ્યે 5 પ્રશ્નો આઈસની ટેલિગ્રામ ચેનલ ઉપર મુકાય છે કરંટ અફેરના. આ મિત્રો પણ તમે ખૂબ સરસ મજાની ક્વોલિટી વાળા સવાલ છે મિત્રો. એકવાર તમને ખ્યાલ આવશે, જોશો તો ખ્યાલ આવશે કે ખરેખર કરંટ અફેર કેવી રીતે પૂછાય છે, કેવા પ્રશ્નોના રૂપે પૂછાય છે, એનો પાક્કો આઈડિયા અને પાક્કો અંદાજ આવશે. બીજું કે જે મિત્રો GPSC ક્લાસ 1 2, STI, PI, DYSO ની તૈયારી કરતા હોય એવા સૌ મિત્રોને ખાસ કહું છું કે તમારે અલગ અલગ ન્યૂઝપેપર, અલગ અલગ મેગેઝિન્સ, અલગ અલગ વેબસાઇટ કશું જ રિફર કરવાની જરૂરત નથી. તમારા માટે આઈસ મિરેકલ દર મહિનાની 5 તારીખે અને 20 તારીખે પ્રસિદ્ધ થાય છે. ઓનલાઈન છે, ફ્રી છે મિત્રો. તો વાંચવાનું શરૂ રાખો, વાંચવાનું ચાલુ રાખો.
પેલું કહે છે ને કે લહેરો સે ડરકર નૌકા પાર નહીં હોતી, લહેરો સે ડરકર નૌકા પાર નહીં હોતી, કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી. દોસ્તો, તો આપણે કોશિશ શરૂ રાખવી છે. આપણે આપણા પ્રયત્નો અને પરિશ્રમની અંદર કોઈ પણ પ્રકારની ખામી ન થવા દેવી. મિત્રો, તો શરૂ કરું છું કે આપ સૌ મિત્રો ખૂબ સરસ મજાની મહેનત કરશો, અભ્યાસ કરશો અને હજી પણ આવા સરસ મજાના પ્રશ્નો આપ સૌ મિત્રો મને પૂછતા રહેશો એવી અપેક્ષા છે. આજના ક્વેરી સેશનની રવિવારના શુભ અને મંગલકારી દિવસે મિત્રો શરૂઆત કરું છું. અને હા મિત્રો, બીજી એક વાત કે આજનું આ ક્વેરી સેશન આપ સૌ મિત્રો છેલ્લે સુધી જોજો. કદાચ ભલે તમે પ્રશ્ન નથી પૂછ્યો, પણ બીજાએ પૂછેલા પ્રશ્નોમાં તમારો પ્રશ્નનો જવાબ આવી જશે. ભવિષ્યમાં તમે જ્યારે બંધારણ વાંચો તો ત્યારે એ વસ્તુ તમને વાંચતી વખતે મુશ્કેલી કે મૂંઝવણ નહીં સર્જે. અથવા તો તમે બંધારણ વાંચેલું હશે અને બીજાએ પ્રશ્ન પૂછેલો હશે તો પણ તમને તમારો પ્રત્યુત્તર આજના ક્વેરી સેશનની અંદર મિત્રો મળી જશે. તો પહેલો પ્રશ્ન લઈએ છીએ. ખૂબ સરસ મજાનો પ્રશ્ન પૂછ્યો છે કોમેન્ટની અંદર ભક્તિબેને કે કોર્ટ છે એ અનુચ્છેદ 12 મુજબ સ્ટેટની ડેફિનેશનમાં નથી આવતી, પણ શું કામ નથી આવતી એ નથી સમજાતું. અને સ્ટેટની ડેફિનેશનમાં નથી આવતી તો શેમાં આવે છે? બહુ સરસ મજાનો પ્રશ્ન ભક્તિબેન. આપના પ્રશ્નને વાચા આપવાનો પ્રયત્ન કરું છું કે ભાઈ એકચ્યુઅલની અંદર અનુચ્છેદ 12 જે સ્ટેટ એટલે કે રાજ્યની વ્યાખ્યા આપવામાં આવી છે એ માત્ર ને માત્ર ભાગ 3 મૂળભૂત અધિકારો પૂરતી સીમિત છે. એક પહેલી વાત. બીજી વસ્તુ એ કે સૌથી મહત્વની બાબત કે ભાઈ મૂળભૂત અધિકારનું હનન કોણ કરી શકશે? તો કે ભાઈ હનન જે કરી શકશે એ ધારાસભા એટલે કે સંસદ કે રાજ્ય વિધાનમંડળ કે પછી કારોબારી કરી શકશે. ચાહે કેન્દ્રની કારોબારી હોય ચાહે રાજ્યની કારોબારી હોય, એ જ મૂળભૂત અધિકારનું હનન કરી શકશે. સુપ્રીમ કોર્ટને તો બંધારણની અંદર મૂળભૂત અધિકારોનો રખેવાળ કીધો છે. મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવાની જવાબદારી અનુચ્છેદ 32 અનુચ્છેદ 226 અંતર્ગત ન્યાયતંત્રને સોંપવામાં આવી છે. તો અહીંયા મિત્રો હનન કરી શકે એવું જો કોઈ હોય તો એ છે મિત્રો કેન્દ્રની કારોબારી, રાજ્યની કારોબારી, કે પછી જેને કહી શકાય કે કેન્દ્રની ધારાસભા, રાજ્યની ધારાસભા કે સ્થાનિક સત્તામંડળો છે કે અન્ય સત્તામંડળો એ હનન કરી શકે એવી સંભાવના હતી. એટલે બંધારણના ઘડવૈયાઓએ એના માટે જ અનુચ્છેદ 12 રાજ્યની વ્યાખ્યામાં એનો સમાવેશ કર્યો. કારણ કે મૂળભૂત અધિકારનું રક્ષણ કરવું હતું. ન કરી શકે એટલે રાજ્ય શબ્દ જે છે જે તે જગ્યાએ ઉપયોગમાં લીધો છે. બીજું કે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ એને તો રક્ષણ કરતા કીધા છે એટલે એને અનુચ્છેદ 12 રાજ્યની વ્યાખ્યામાં સમાવવાની જરૂરત નથી લાગતી. ત્રીજી મહત્વની વસ્તુ કે જેને રક્ષક તરીકેની જવાબદારી આપવામાં આવી છે, રક્ષક તરીકેની જેને કહી શકાય કે સંબોધન કરવામાં આવ્યું છે, તો એને ખુદ જ ન્યાયિક સમીક્ષા કરવાની છે. હવે પોતે જ જો ન્યાયિક સમીક્ષા નહીં કરી શકે કેટલાક અનુચ્છેદોમાં મૂળભૂત અધિકારોમાં તો પછી અર્થવિહીન થઈ જશે. એટલે ખાસ અહીંયા મહત્વની વસ્તુ એ મિત્રો બીજું પૂછ્યું છે કે ભાઈ ન્યાયતંત્રનો સમાવેશ તો શેમાં થાય છે? ઓકે, અનુચ્છેદ 12 મુજબ રાજ્યની વ્યાખ્યામાં નથી થતો, પણ બંધારણ મુજબ સરકારના જે 3 અંગો છે ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર, એમાં ન્યાયતંત્રનો સમાવેશ સરકારના અંગ તરીકે થાય જ છે. ભારતના ન્યાયતંત્રને સ્વતંત્ર અને નિષ્પક્ષ કહેવામાં આવ્યું છે. એટલે એનો સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્ર તરીકે સરકારના એક અંગોની અંદર થાય જ છે. ખાસ કરી અને આ વસ્તુને વિશેષ સારી રીતે સમજવા માટે મેં જે સંસદ અને સુપ્રીમ કોર્ટ વચ્ચેના સંબંધો સમજાવેલા છે એનો વિડીયો આપ ખાસ જોઈ લેજો. એટલે તમને ખ્યાલ આવી જશે, વધારે ડિટેલમાં ખ્યાલ આવી જશે કે ભાઈ શા માટે સુપ્રીમ કોર્ટને, હાઈકોર્ટને મતલબ કે ન્યાયતંત્રને અનુચ્છેદ 12 મુજબ રાજ્યની વ્યાખ્યામાં સમાવેશ શું કામ નથી કરવામાં આવ્યો. થેન્ક યુ ભક્તિબેન, આપનો આભાર. ત્યાર પછી બીજો એક સરસ મજાનો પ્રશ્ન પૂછ્યો છે કિરણ પાડવીએ, ઉપરાજ્યપાલ અને વહીવટદાર વચ્ચે શું ભેદ છે? તો કેન્દ્ર શાસિત પ્રદેશ જે હોય છે એ કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર એનું સંચાલન કરવા માટે રાષ્ટ્રપતિ શ્રી અનુચ્છેદ 340 અંતર્ગત, સોરી મારી ભૂલ થઈ, 240 અંતર્ગત નિયમો બનાવી શકે છે અને એના સંચાલક તરીકેની નિમણૂક કરી શકે છે. ઓકે, કેન્દ્ર શાસિત પ્રદેશમાં જેની સંચાલક તરીકે રાષ્ટ્રપતિ શ્રી દ્વારા નિમણૂક થાય છે અનુચ્છેદ 240 થી, એને એક તો પ્રશાસક, ગુજરાતીમાં વહીવટદાર અને અંગ્રેજીમાં એડમિનિસ્ટ્રેટર કહેવામાં આવે છે. ઓકે, હવે કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર જે એવા વિસ્તારો છે, ભારતમાં વર્તમાનમાં 8 કેન્દ્ર શાસિત પ્રદેશ છે, એમાંથી જેને કહી શકાય કે 3 વિસ્તારો એવા છે કે કેન્દ્ર શાસિત પ્રદેશ તો છે
પણ સાથે સાથે રાજ્ય સરકાર, રાજ્યની ધારાસભા એટલે કે રાજ્ય વિધાનમંડળ અને રાજ્યની કારોબારી એટલે કે મુખ્યમંત્રી અને મંત્રીમંડળ પણ ધરાવે છે. એવા 3 વિસ્તારો છે. એક છે દિલ્હી, બીજું છે પુડુચેરી અને ત્રીજું તાજેતરમાં અસ્તિત્વમાં આવેલું જમ્મુ કાશ્મીર. ઓકે, બાકીના જે કેન્દ્ર શાસિત પ્રદેશો છે ત્યાં રાજ્ય વિધાનમંડળ કે રાજ્યની કારોબારી નથી. હવે જે 3 વિસ્તારોની અંદર કેન્દ્ર શાસિત પ્રદેશ પણ છે અને રાજ્ય સરકાર પણ છે, એવા વિસ્તારોમાં રાષ્ટ્રપતિ જે પ્રશાસકની નિમણૂક કરે છે એને ઉપરાજ્યપાલ કહેવામાં આવે છે. બાકીના જે 5 વિસ્તારો વધ્યા કે જ્યાં રાજ્ય સરકાર, રાજ્યની કારોબારી કે રાજ્ય વિધાનમંડળ નથી, ત્યાં જે રાષ્ટ્રપતિ પ્રશાસક તરીકે જેની નિમણૂક કરે છે એને પ્રશાસક, એડમિનિસ્ટ્રેટર કે વહીવટદાર કહેવામાં આવે છે. થેન્ક યુ કિરણ પાડવી. ત્યાર પછી આવે છે મેહુલભાઈ પરમાર. મેહુલભાઈ પરમાર ખૂબ સરસ મજાનો પ્રશ્ન પૂછે છે કે સુપ્રીમ કોર્ટ એ ન્યાયિક સમીક્ષાના કોન્સ્ટિટ્યુશનના બેઝિક સ્ટ્રક્ચર તરીકે ગણાયું. એની સિવાયની બીજી કઈ કઈ વસ્તુઓને સુપ્રીમ કોર્ટે બેઝિક સ્ટ્રક્ચરમાં અત્યાર સુધીમાં એડ કર્યું છે? તમે જે 19 વસ્તુને બેઝિક સ્ટ્રક્ચર અત્યાર સુધીમાં ઉમેર્યા તો ક્યાં? મેહુલભાઈ, ખાસ એક વસ્તુ કે બેઝિક સ્ટ્રક્ચરનો સિદ્ધાંત 1973 થી, એની પહેલા હતો જ નહીં. અને કેશવાનંદ ભારતી કેસ 1973 મૂળ શરતનાનો જે સિદ્ધાંત આપ્યો સુપ્રીમ કોર્ટે એ 1973 પછી જ લાગુ થયો. એટલે જે કોઈ પણ મૂળ શરતના સિદ્ધાંતોમાં જેનો સમાવેશ કર્યો છે 1973 પછી જ કર્યો છે. હવે એની અંદર મેં કીધું હતું કે 19 જેટલી બાબતોને અત્યાર સુધીમાં મૂળ શરતના એટલે કે બેઝિક સ્ટ્રક્ચર ઓફ ધ કોન્સ્ટિટ્યુશન તરીકે ઓળખાવી દીધી છે. એમાં એક આપણે વાત કરી હતી મિનર્વા મિલ્સ કેસમાં ન્યાયિક સમીક્ષાને બંધારણની મૂળ શરતના કીધી છે. બાકીની કઈ છે? તો બાકીની એટલા માટે જે તે સમયે લેક્ચરની અંદર મેં ડિટેલમાં નહોતી કીધી કારણ કે પરીક્ષાની અંદર આ સવાલ નથી પૂછાવાનો. ખાસ હું અહીંયા મિત્રો જ્યારે અભ્યાસ કરાવવા આવું ત્યારે એ બાબતનું ખાસ ધ્યાન રાખું છું કે પરીક્ષા લક્ષી બાબતોનો જ અભ્યાસ કરાવું. કારણ કે વધારાનું મને વચાવવું નથી ગમતું, કારણ કે આપણે કઈ વિદ્વાન કે જ્ઞાની નથી બનવું, આપણે તો માત્ર પરીક્ષા પાસ કરવી છે. પણ 19 વસ્તુઓમાં મુખ્ય વસ્તુઓ ખાસ આપણે પ્રશ્ન પૂછ્યો છે મેહુલભાઈ, આપનો પ્રશ્ન આવકાર્ય છે તો એની મુખ્ય બાબતો હું જણાવી દઉં. એક તો બિન સાંપ્રદાયિકતાને અત્યાર સુધીમાં મૂળ શરતના તરીકે ઓળખાવી દીધું છે. સાથે સાથે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અને મૂળભૂત અધિકારો વચ્ચે સંતુલન, બંને વચ્ચે સંતુલન, બેલેન્સ, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો મૂળભૂત અધિકારો, એના માટે એ જે બાબત છે એને મૂળ શરતના તરીકે ઓળખાવી દીધી છે. સાથે સાથે ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર વચ્ચે સત્તાનું વિભાજન, એ બાબતને મૂળ શરતના તરીકે ઓળખાવી દીધી છે. બંધારણની સર્વોપરિતા મૂળ શરતના તરીકે ઓળખાવી દીધી છે. સાથે સાથે હમણાં જ આપણે તાજેતરની અંદર અનુચ્છેદ 14 ભણ્યા, એમાં રૂલ ઓફ લો, કાયદાનું શાસન, એને પણ મૂળ શરતના તરીકે ઓળખાવી દીધી છે. આવી અત્યાર સુધીમાં કુલ 19 વસ્તુઓને મૂળ શરતના તરીકે ઓળખાવી છે, જેમાંની મેં મુખ્ય તમને કીધું. કદાચ પૂછાય તો આમાંથી પૂછાઈ શકે, પણ લગભગ આ પ્રશ્ન પૂછાય એવો નથી. ત્યાર પછી પૂછે છે મીરાબેન વડારિયા કે સર 42માં બંધારણીય સુધારા દ્વારા સંસદના કોઈ પણ કાયદાને ગેરબંધારણીય જાહેર કરવા ન્યાયાધીશોની 2/3 બહુમતી જોઈએ, શું આવી કોઈ જોગવાઈ હતી? ભાઈ મીરાબેન, 42માં બંધારણીય સુધારાથી બંધારણમાં ઘણા બધા પરિવર્તન થયા, લોટ્સ ઓફ. એટલે જ આપણે એને મિની બંધારણ, મિની કોન્સ્ટિટ્યુશન, લઘુ બંધારણ, આવા બધા શબ્દોથી આ બંધારણીય સુધારાને આપણે નવાજીએ છીએ. આપનો પ્રશ્ન ખૂબ જ સરસ મજાનો અને યોગ્ય છે જી, કે ભાઈ અનુચ્છેદ 368(4) અને 368(5) 42માં બંધારણીય સુધારાથી એમ કહે છે કે કોઈ પણ બંધારણીય સુધારાની સુપ્રીમ કોર્ટ ન્યાયિક સમીક્ષા નહીં કરી શકે. એ 42માં બંધારણીય સુધારાથી 368(4) અને 368(5) ની અંદર આ વાત કરી છે, બંધારણીય સુધારાની ન્યાયિક સમીક્ષા નહીં કરી શકે. સાથે સાથે 42માં બંધારણીય સુધારામાં એ બાબત પણ ઉમેરેલી હતી કે ભાઈ જે કોઈ પણ કાયદો બનાવશે સંસદ કે રાજ્ય વિધાનમંડળ, જે કોઈ પણ પ્રકારના કાયદાનું નિર્માણ કરશે, એ જે કાયદો છે એ કાયદાની ન્યાયિક સમીક્ષા સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ 2/3 બહુમતીથી જ કરી શકશે. આ બાબત 42માં બંધારણીય સુધારાથી દાખલ થઈ હતી, પણ મિનર્વા મિલ્સ કેસની અંદર
આ બાબતને પણ રદ જાહેર કરી દીધી હતી. મેં જે તે સમયે સુપ્રીમ કોર્ટના મહત્વના ચુકાદામાં આ વાતનો ઉલ્લેખ એટલા માટે નહોતો કર્યો મીરાબેન, એનું મૂળ કારણ એ હતું કે હું વાત કરતો હતો બંધારણીય સુધારા માટે. કાયદાને વચ્ચે લઈ આવવાનો મારો ઈરાદો નહોતો, કારણ કે એ જે વસ્તુ છે એ આગામી સમય જ્યારે આપણે અનુચ્છેદો ભણશું આર્ટિકલ 368 ત્યારે એની અંદર હું લઈને આવીશ અને તલસ્પર્શી રીતે એને ફરીથી પાછો એકવાર સમજાવીશ. અપેક્ષા રાખું કે આપના પ્રશ્નના પ્રત્યુત્તરથી આપને સંતોષ થયો હશે. થેન્ક યુ વેરી મચ મીરાબેન. ત્યાર પછી અજયભાઈ સોલંકી સરસ મજાનો પ્રશ્ન પૂછે છે, સર આમાં કેશવાનંદ ભારતી તેમજ મિનર્વા મિલ્સ કેસનો ફાઇનલ જજમેન્ટ કોની તરફ હતું? એ સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો બંધારણની કઈ સેક્શન મુજબ આવ્યો? ભાઈ, કેશવાનંદ ભારતી કેસ, મિનર્વા મિલ્સ કેસમાં ફાઇનલ જજમેન્ટ કોની તરફ હતું? જજમેન્ટ જે છે સુપ્રીમ કોર્ટ, પહેલી વસ્તુ તો એ કે કોઈના તરફે નથી હોતી, કારણ કે સુપ્રીમ કોર્ટ ખુદ એક નિષ્પક્ષ સંસ્થા છે, એટલે કોઈના તરફેણમાં ચુકાદો આપે એવું ન કહી શકાય. એ વિધાન જે પ્રશ્ન પૂછ્યો છે પ્રશ્ન અસત્ય હું માનું છું. બીજી વાત કે કોઈ પણ બંધારણીય સુધારો થાય કે બંધારણીય સુધારાની સામે કોઈ પણ પ્રકારનો સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવે, એ સારો છે કે ખરાબ છે એ પરિસ્થિતિ મુજબ નક્કી થતો હોય. મિત્રો, નિર્ણય ક્યારેય કોઈ ખોટો નથી હોતો, પણ એને માત્ર સાચો સાબિત કરવાનો હોય છે. એટલે અહીંયા આપણે એવું ન કહી શકીએ કે કેશવાનંદ ભારતી કેસ કે મિનર્વા મિલ્સ કેસનો ચુકાદો કઈ તરફે હતો, ચુકાદો સારો હતો કે ખરાબ હતો. એ અસ્થાને બાબત છે કે બંધારણીય સુધારો સારો હતો કે ખરાબ હતો, અસ્થાને બાબત છે. આપણે તો માત્ર પરીક્ષાલક્ષી જે બંધારણીય સુધારા થયા કે જે સુપ્રીમ કોર્ટે ચુકાદાઓ આપ્યા અને શા માટે સુપ્રીમ કોર્ટે આવો ચુકાદો આપ્યો કે આ બંધારણીય સુધારો થયો તો શા માટે થયો એટલું જ વિચારીએ. પણ આપણે નક્કી નહીં કરી શકીએ, કારણ કે સુપ્રીમ કોર્ટ જે કહેશે એ સનાતન સત્ય માનવાનું રહેશે અને સંસદ જે કરશે એ સનાતન સત્ય માનવાનું રહેશે. અને હું સુપ્રીમ કોર્ટના ચુકાદાનું અર્થઘટન કરી શકું એટલો સક્ષમ પણ નથી, એટલે અહીંયા એ અસ્થાને રહેશે. સુપ્રીમ કોર્ટે ચુકાદો બંધારણની કઈ સેક્શન મુજબ આપ્યો? તો જ્યારે પણ કોઈ પણ પ્રકારની ન્યાયિક સમીક્ષા થાય તો સુપ્રીમ કોર્ટ જે છે એ ભારતીય બંધારણના અનુચ્છેદ 13, અનુચ્છેદ 32 અને અનુચ્છેદ 226 એમાં એના અંતર્ગત ન્યાયિક સમીક્ષા કરે છે ભારતનું ન્યાયતંત્ર. એટલે આ જે સેક્શન છે 13, 32 ને 226 એના આધારે ન્યાયિક સમીક્ષા કરી શકે છે, ચુકાદા આપી શકે છે અને ચુકાદામાં પરિવર્તન પણ કરી શકે છે. કેશવાનંદ ભારતી કેસની અંદર ગોલકનાથ કેસના ચુકાદાની અસરને નાબૂદ કરી અને ગોલકનાથ કેસમાં જે વાત કરી હતી એ ચુકાદાને પલટાવી અને કેશવાનંદ ભારતી કેસની અંદર વાત કરી. તો સુપ્રીમ કોર્ટ પોતાના ચુકાદામાં પરિવર્તન કરી શકે છે અનુચ્છેદ 139 થી, અને સંસદના કે રાજ્ય વિધાનમંડળના કાયદાઓની ન્યાયિક સમીક્ષા કરી શકે છે અનુચ્છેદ 13, અનુચ્છેદ 32, અનુચ્છેદ 226 થી. થેન્ક યુ વેરી મચ અજયભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. સાથે સાથે સતીશભાઈ ધોળકિયા પ્રશ્ન પૂછે છે કે અનુચ્છેદ 15(3) ને ફર્સ્ટ કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ થી ઉમેરો કરેલો છે જે સ્ત્રી અને બાળકો માટે વિશેષ જોગવાઈઓ છે. તો આર્ટિકલ 15(4) SC/ST ને જાહેર શિક્ષણ સંસ્થાઓમાં અનામતની બાબત ક્યારે ઉમેરાયેલ? તો એના વિશે વાત કરી લઉં કે ભાઈ 15(4) અનુચ્છેદ 15(4) માં SC/ST ને ઓલરેડી અનામત હતું જ. 93માં બંધારણીય સુધારાથી ઓબીસી ને પણ અનામત આપવામાં આવ્યું શૈક્ષણિક સંસ્થાઓમાં. એ 15(5) ની વાત થઈ. 15(4) ની અંદર SC/ST તો હતું જ, પણ સાથે સાથે ઓબીસી નો ઉમેરો કરવામાં આવ્યો છે બંધારણીય સુધારાથી. થેન્ક યુ સતીશભાઈ. ત્યાર પછી રાહુલભાઈ ગોહિલ પ્રશ્ન પૂછે છે કે સુપ્રીમ કોર્ટ શરતનામા ફેરફાર થાય છે તેનો આધાર અનુચ્છેદ 368(4) રદ ન કરી શકે. સુપ્રીમ કોર્ટ કેશવાનંદ કેસમાં સમીક્ષા કરેલી જ હતી, તો તેના આધારે અનુચ્છેદ 368(4) ની રચના પહેલા અથવા રચના પછી તરત રદ કરી શકે કે નહીં, કે પછી વિવાદ આવે ત્યારે જ સુપ્રીમ કોર્ટ સમીક્ષા કરી શકે, જેમ કે મિનર્વા મિલ્સ કેસ. તો સુપ્રીમ કોર્ટ કોઈ પણ કાયદાની કે કોઈ પણ બંધારણીય સુધારાની ન્યાયિક સમીક્ષા ક્યારે કરે? તો કે ભાઈ કોઈ પણ ભારતનો નાગરિક અદાલતમાં જઈને દાદ માંગે કોઈ પણ કાયદા માટે કે કોઈ પણ બંધારણીય સુધારા માટે,
અને સુપ્રીમ કોર્ટને બંધારણનું અર્થઘટન કરવાની, બંધારણીય સુધારાનું અર્થઘટન કરવાની જરૂરિયાત ઊભી થાય તો સુપ્રીમ કોર્ટ એની ન્યાયિક સમીક્ષા કરે. અથવા સુપ્રીમ કોર્ટને એવું લાગે કે આ બંધારણીય સુધારો મૂળ સ્વરૂપની વિરુદ્ધનો છે, ચલો કોઈ નાગરિક આવીને સુપ્રીમ કોર્ટમાં અપીલ નથી કરતું, તો સુપ્રીમ કોર્ટ પોતે પોતાની જાતે જ ન્યાયિક સમીક્ષા કરી શકે છે. કાયદાની પણ કરી શકે છે, બંધારણીય સુધારા ખરડાની પણ કરી શકે છે. તો સુપ્રીમ કોર્ટ જે છે એ પોતે પોતાની રીતે સંસદ કે રાજ્ય વિધાનમંડળના કાયદાઓની કે પછી સંસદે કરેલા બંધારણીય સુધારાની જે ન્યાયિક સમીક્ષા કરે છે એને સુઓ મોટો કહેવામાં આવે છે. સુપ્રીમ કોર્ટ પોતાની જાતે જે કોઈ પણ વસ્તુ કરે એના માટે શબ્દ ઉપયોગમાં લેવાય છે સુઓ મોટો. એટલે બે રીતે થઈ શકે. બીજું કે આટલી બધી વાર રાહ શું કામ જોઈ, તમે પ્રશ્ન પૂછ્યો. ભાઈ કોઈ પણ કેસ થાય સુપ્રીમ કોર્ટની અંદર એટલે સુપ્રીમ કોર્ટ પાસે ઘણા બધા કામ હોય છે, તરત એનો ચુકાદો નથી આવતો, કેટલોક સમય લાગતો હોય છે. મિનર્વા મિલ્સ કેસ 1977 માં દાખલ થયો હતો, ચુકાદો 1980 માં આવ્યો. એટલે એ તો સમયની વાત છે. સુપ્રીમ કોર્ટ ક્યારે એને ધ્યાને લે, કેવી રીતે ધ્યાને લે, એ સુપ્રીમ કોર્ટની અબાધિત સત્તા છે. કેટલા સમયમાં ક્યારે ચુકાદો આપવો એ સુપ્રીમ કોર્ટનો અબાધિત સત્તાધિકાર બંધારણે આપેલો છે. એના માટે જલ્દી ચુકાદો લઈ આવવા માટે, કાના માટે આપણે માત્ર સુપ્રીમ કોર્ટને નમ્ર વિનંતી કરી શકીએ. બાકી એમાં રાહ જોવી પડે તો જોવી જ પડે, કારણ કે સુધારા પ્રક્રિયાઓમાં પણ બહુ વાર લાગતી હોય છે. સંસદ દ્વારા જે સુધારા કરવામાં આવે બંધારણની અંદર એમાંય બહુ વાર લાગે, પછી એની ન્યાયિક સમીક્ષામાં પણ વાર લાગે. ત્યાર પછી નિલય મંદિર પ્રશ્ન પૂછે છે, મિનર્વા મિલ્સ નિલય મંદિર પ્રશ્ન પૂછે છે, સંસદે જ્યારે 42મો બંધારણીય સુધારો કર્યો ત્યારે સુપ્રીમ કોર્ટને ખબર હતી કે આ સુધારાથી કોર્ટની ન્યાયિક સમીક્ષાની સત્તા છીનવાઈ જશે, તો સુપ્રીમ કોર્ટે આ સુધારાને રદ કેમ ના કર્યું? ભાઈ, જ્યાં સુધી બંધારણની સંપૂર્ણ સુધારા પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી એની ન્યાયિક સમીક્ષા સુપ્રીમ કોર્ટ ન કરી શકે. કોઈ પણ બંધારણીય સુધારો હોય કે કોઈ પણ કાયદો હોય, એ આખો કમ્પ્લીટ પૂરું થાય, લોકસભામાંથી પસાર થાય, રાજ્યસભામાંથી પસાર થાય, રાષ્ટ્રપતિ સહી કરે, એટલે એની જ્યારે સંપૂર્ણ પ્રક્રિયા પૂરી થાય ત્યાર પછી જ સુપ્રીમ કોર્ટ એક તો પહેલી વાત ન્યાયિક સમીક્ષા કરી શકે. હવે બંધારણીય સુધારામાં કાયદો બનાવવામાં પણ સમય લાગતો હોય છે, લોકસભા રાજ્યસભામાં ચર્ચા થતી હોય છે. આ બધું પતે પછી સુપ્રીમ કોર્ટ એને ન્યાયિક સમીક્ષા માટે હાથ ઉપર લે. અને 42માં બંધારણીય સુધારામાં આપણે પૂછ્યું છે કે ભાઈ કોર્ટે ન્યાયિક સમીક્ષાથી ટૂંકમાં તરત કેમ ન લીધો, તરત કેમ રદ ન કર્યો? તો તરતની બદલે ત્યાં કેસ ચાલતો જોઈ સામસામે સુપ્રીમ કોર્ટની અંદર જ્યારે આપણે જઈએ ત્યારે બંને પક્ષની દલીલો સાંભળવામાં આવી હોય, જે અરજી કરતા છે મિનર્વા મિલ્સ એને પણ સાંભળવામાં આવી હોય, સરકારની દલીલો પણ સાંભળવામાં આવી હોય, અને ત્યાર પછી અંતે નિર્ણય ઉપર સુપ્રીમ કોર્ટ પહોંચી હોય અને 42માં બંધારણીય સુધારાના અનુચ્છેદ 368(4) અને 368(5) બંને સુપ્રીમ કોર્ટે મિનર્વા મિલ્સ કેસમાં રદ કર્યા જ છે. અપેક્ષા રાખું નિલયભાઈ કે આપના પ્રશ્નનો ઉત્તર આપને ખૂબ સરસ રીતે પ્રાપ્ત થયો હશે. થેન્ક યુ અક્ષયભાઈ, નિલયભાઈ. ત્યાર પછીનો પ્રશ્ન છે ચેતનભાઈ બામણિયા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને રાજ્યની વ્યાખ્યામાં સમાવેશ કરી શકાય? ના, ન કરી શકાય ચેતનભાઈ, કારણ કે કોઈ પણ ખાનગી કંપનીનો સમાવેશ રાજ્યની વ્યાખ્યામાં નથી થતો. ખાનગી કંપનીનો સમાવેશ ત્યારે જ રાજ્યની વ્યાખ્યામાં થાય છે કે જ્યારે કોઈ પણ ખાનગી કંપની કોઈ ચોક્કસ બાબત માટે રાજ્યની નાણાકીય સહાયતા પ્રાપ્ત કરતી હોય, અને જ્યાં સુધી કરે ત્યાં સુધી જ થાય. એના માટે મેં વિડીયોમાં L&T કંપનીનું એક રોડ રસ્તાનું ઉદાહરણ પણ આપેલું હતું. એટલે કોઈ ખાનગી કંપનીઓ જે છે એનો સમાવેશ રાજ્યની વ્યાખ્યામાં નથી થતો. હા, અર્ધ સરકારીનો થાય છે. અર્ધ સરકારી એટલે 51% મૂડીરોકાણ સરકારશ્રીનું હોય અને 49% શેર્સ પબ્લિક પાસે હોય, એની અંદર એનો સમાવેશ, એટલે એમાં રાષ્ટ્રીયકૃત બેંકો આવી જાય છે. બીજી અર્ધ સરકારી જેને કહી શકાય કે નિગમો હોય, એ બધાનો સમાવેશ થઈ જાય છે. પણ રાજ્યની વ્યાખ્યામાં કોઈ ખાનગી કંપનીનો સમાવેશ ન થઈ શકે. થેન્ક યુ ચેતનભાઈ. એક વિદ્યાર્થી પ્રશ્ન પૂછે છે કે સર, મૂળભૂત અધિકારમાં માહિતીનો અધિકાર અને શિક્ષણનો અધિકાર કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીર અને લડાખમાં લાગુ પડે છે કે નહીં? ખૂબ સરસ મજાનો સવાલ છે દોસ્ત. આપનો જે પ્રશ્ન છે કે ભાઈ જમ્મુ કાશ્મીર અને લડાખમાં લાગુ પડે છે કે નહીં, તો કે હા, લાગુ પડે છે. કારણ કે અનુચ્છેદ 370 થી જમ્મુ કાશ્મીર રાજ્યનો વિશેષ બંધારણીય દરજ્જો રદ કરી દીધો છે. ભારતીય બંધારણના તમામ અનુચ્છેદો જેમ ગુજરાતને લાગુ પડે, જેમ મહારાષ્ટ્રને લાગુ પડે, જેમ આંધ્રપ્રદેશને લાગુ પડે, એવી જ રીતે જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ અને લડાખ કેન્દ્ર શાસિત પ્રદેશને પણ લાગુ પડે.
હા, ફરક એટલો છે કે જે કંઈ થોડા ઘણા કેન્દ્ર શાસિત પ્રદેશો માટે જો કોઈ વિશેષ જોગવાઈ કરેલી હોય અનુચ્છેદ 371 અંતર્ગત, તો એને વિશેષ પ્રાવધાન આપેલા હોય, જેમ કે અનુચ્છેદ 371 માં અત્યાર સુધીમાં 11 રાજ્યોને આપ્યા છે, એમાં ગુજરાત બી છે. તો જે તે વિસ્તારની પરિસ્થિતિ સંજોગ મુજબ એને કોઈ વિશેષ જોગવાઈઓ કરેલી હોય તો 371 માં ઉલ્લેખિત હોય. બાકી બધા જ અનુચ્છેદો ભારતીય બંધારણના જેટલા અન્ય કેન્દ્ર શાસિત પ્રદેશોને કે રાજ્યને લાગુ પડે એ બધા જ જમ્મુ કાશ્મીર અને લડાખને લાગુ પડે જ છે. ત્યાર પછી ખૂબ સરસ મજાની એક અશોકભાઈ પરમાર ખૂબ સરસ મજાની કોમેન્ટ કરી છે. અશોકભાઈ પરમાર, તમારો ખૂબ દિલથી આભાર માનું છું દોસ્ત. અશોકભાઈએ ખૂબ સરસ મજાની વાત લખી છે કે જે દિવસે જોબ મળશે ને ત્યારે અમારા પરિવારના આશીર્વાદ અમારા કરતા તમને વધારે મળશે, કારણ તમે બહુ જ હેલ્પ કરી. તમારા આશીર્વાદ અમને આપતા રહેજો. અશોકભાઈ, ઈશ્વરે મને નિમિત્ત બનાવ્યો છે, બાકી સાચા આશીર્વાદ તો ઈશ્વરની કૃપા અને માતા પિતાના હોય છે. આજના શુભ અને મંગલકારી દિવસે આપ સૌ વિદ્યાર્થીઓ માટે તહે દિલથી ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના કરીશ કે આપ સૌ મિત્રોને જ્વલંત સિદ્ધિ હાંસલ થાય, ઝળહળતી સફળતા હાંસલ થાય, આપના પરિવારનું અને આપના માતા પિતાનું ગૌરવ બનો. ખૂબ ખૂબ જેને કહી શકાય કે લાગણીવશ થઈ અને હૃદયપૂર્વક આ શબ્દો હું બોલું છું. ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ. મારી પાસે બીજા કોઈ શબ્દો નથી. ઘણા વિદ્યાર્થીઓએ મને થેન્ક યુ સર કીધું છે. એ વિદ્યાર્થી મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર. એક વિદ્યાર્થી રોજ લખે છે, નામ મને યાદ નથી પણ મારા સ્ટાફે મને જાણ કરી અને રોજ લખે છે કે અદ્ભુત. બસ, બીજું કશું જ નહીં કે સર અદ્ભુત. અદ્ભુત વિદ્યાર્થી મિત્રો આપ સૌ છો, હું નથી. આપ સૌ વિદ્યાર્થી મિત્રો ખરેખર અદ્ભુત છો. અદ્ભુત મહેનત કરો છો, અદ્ભુત અભ્યાસ કરજો અને માતા પિતાનું નામ રોશન કરજો. થેન્ક યુ. આગળના પ્રશ્નો લઉં. ત્યાર પછીનો પ્રશ્ન લઉં છું મિત્રો. એક વિદ્યાર્થી સરસ મજાનો પ્રશ્ન પૂછે છે કે લોકસભાના 51% સભ્યો કોઈ એવા વ્યક્તિના વડાપ્રધાન પદ માટે નામ જાહેર કરે કે જે લોકસભા કે રાજ્યસભાના સભ્ય નથી, પછી રાષ્ટ્રપતિ એને વડાપ્રધાન બનાવી પણ આપે, પણ એ પછી રાષ્ટ્રપતિ દ્વારા વ્યક્તિને રાજ્યસભાના સભ્ય તરીકે નિયુક્ત કરે તો એ વડાપ્રધાન પદ ભોગવી શકે? પ્રશ્ન પૂછે છે કે ચૂંટણી દ્વારા જીત મેળવવી પડે. સરસ મજાનો પ્રશ્ન છે વિદ્યાર્થી. આપનું નામ નથી આમાં, પણ જે કોઈ છે એને બહુ વિચારી અને પછી પ્રશ્ન પૂછ્યો છે, અભ્યાસ કરીને પછી પ્રશ્ન પૂછ્યો છે. વિદ્યાર્થી મિત્રનો પ્રશ્ન એવો છે કે સાહેબ તમે કીધું હતું કે 2 માંથી એક ગૃહનો સદસ્ય ન હોય અને લોકસભાના 51% કે તેથી વધારે સદસ્યોનું સમર્થન પ્રાપ્ત થાય અને લોકસભા ગૃહના નેતા તરીકે પસંદ થાય અને નામ રાષ્ટ્રપતિને મોકલે, તો રાષ્ટ્રપતિ એને વડાપ્રધાન બનાવી આપે. હવે 6 મહિનાની અંદર 2 માંથી કોઈ એક ગૃહના સદસ્ય બનવું ફરજિયાત છે. હવે માની લો કે રાજ્યસભામાં સમાજ સેવા, સાહિત્ય, વિજ્ઞાન, કલા અને રમતગમત ક્ષેત્રના વધુમાં વધુ 12 સદસ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ કરી શકે છે. તો રાષ્ટ્રપતિ એની નિમણૂક રાજ્યસભાના 12માં કરી દે તો ચાલે કે ચૂંટણી દ્વારા જ એને જીતવું પડે? એને 6 મહિનાની અંદર 2 માંથી કોઈ ગૃહના સદસ્ય બનવું છે તો ચૂંટણી દ્વારા જીતીને જ બને કે નોમિનેટેડ કે રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત થઈ જાય તો ચાલે? તો ભાઈ મિત્ર જેણે પ્રશ્ન પૂછ્યો છે એને કહું કે એવું ન ચાલે. એની પાછળનું કારણ એ છે, એનો બંધારણીય આધાર આપીને આપણે વાત કરું તો કે ભાઈ વડાપ્રધાન બનવા માટે કીધું છે કે 2 માંથી કોઈ ગૃહના સદસ્ય ન હોય તો પણ તમે વડાપ્રધાન તો બની જ શકો છો, પણ વડાપ્રધાન બની ગયા પછી 2 માંથી કોઈ એક ગૃહના સદસ્ય 6 મહિના બનવું પડશે. બીજી બાજુ ઈ પણ વાત કરેલી છે કે ગૃહના સદસ્ય he has to be elected, મતલબ કે એમ કીધું છે કે 2 માંથી કોઈ એક ગૃહમાં ચૂંટાઈને સદસ્ય બનવું પડે. તો ચૂંટાઈને સદસ્ય બનવું પડે એનો મતલબ એમ થાય કે નિયુક્તિ નહીં ચાલે. બંધારણમાં એ બાબતની સ્પષ્ટતા નથી કે નિયુક્ત થયેલો ચાલે કે ન ચાલે, પણ બંધારણમાં એ બાબતની સ્પષ્ટતા છે કે ચૂંટાયેલા હોવા જોઈએ. તો એનો મતલબ એમ થાય કે નિયુક્ત થયેલા ન ચાલે, ચૂંટાઈને જ આવવું પડે. થેન્ક યુ. બીજી ત્યાર પછીનો તુષારભાઈ મેરનો પ્રશ્ન છે કે દેશની સુપ્રીમ કોર્ટને સત્તા જ છે કે સુપ્રીમ કોર્ટ ની દેશના કોઈ પણ બીજા ભાગમાં પોતાની બ્રાન્ચ ખોલી શકે, તો આવું કેમ નહીં કરતી હોય? દેશમાં નોર્થ, ઈસ્ટ, સાઉથ બ્રાન્ચ ખોલે જેથી કેસોની સંખ્યા ઘટે,
અને લોકોને જલ્દી ન્યાય મળે. તો પેલી વસ્તુ તો કહી દઉં કે ભારતમાં અનુચ્છેદ 124 અંતર્ગત એક સુપ્રીમ કોર્ટ રહેશે. સુપ્રીમ કોર્ટ બે ચાર નો હોઈ શકે, કારણ કે ભારતની અંદર ન્યાય તંત્રનો અંતિમ નિર્ણય લેવા વાળી સંસ્થા એક જ હોઈ શકે. હા, પણ તમે જે વાત કરી કે સર શાખા ખોલી શકાય, તો એ ખોલી શકાય. બંધારણે કીધું છે કે ભાઈ સુપ્રીમ કોર્ટની કોઈ અન્ય શાખા કરવી હોય, સુપ્રીમ કોર્ટમાં અત્યારે 34 જજ છે, તો એમાંથી 10 જજને આપણે સાઉથમાં બેસાડીએ, 10 જજને આપણે પશ્ચિમમાં વેસ્ટમાં બેસાડીએ, તો એવું કરી શકાય, શાખા ખોલી શકાય. પણ એ કરી કોણ શકે? સુપ્રીમ કોર્ટ નથી કરી શકતી, સંસદ કરી શકે છે. એટલે શાખાઓ ખોલી શકાય, પણ સુપ્રીમ કોર્ટ તો એક જ રાખી શકાય. એકથી વધુ સુપ્રીમ કોર્ટ હોય તો અંતિમ નિર્ણય કોનો માનવાનો? એટલે શાખાઓ ખોલી શકાય, આપની વાત સાચી છે. બીજું કે એનાથી કેસોની સંખ્યા ઘટે એવું ન થાય, કારણ કે એ તો જે કોઈ પણ લોકો ભારતની તમામ હાઈકોર્ટની અંદર કેસ હોય અને ત્યાં હારી જાય તો ઉપર સુપ્રીમ કોર્ટમાં જ અપીલમાં જવાના છે. એ સિવાય બીજે ક્યાંય અપીલમાં નથી જઈ શકવાના. એટલે કેસોની સંખ્યા ઘટી જાય એ વાત અસ્થાને છે. હા, એવું બની શકે કે આપણે ગુજરાતથી સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવી તો દિલ્હી જવું પડે છે, એ ધક્કો બચી જાય. એટલે ધક્કો બચી જાય, કેસની સંખ્યા ન ઘટે. અને આ સત્તા સંસદ પાસે છે કે એ શાખાઓ ખોલી શકે. ત્યાર પછી ધીરજભાઈ પંડ્યા પ્રશ્ન પૂછે છે કે અનુચ્છેદ 31C, અનુચ્છેદ 39B અને 39C થી અનુચ્છેદ 14 ને 19 નું ઉલ્લંઘન નહીં થાય, જે જાહેર જનતાના હિત માટે નથી, આવું પૂછે છે. ભાઈ આપણે એક વસ્તુ સમજીએ કે સંસદ જે છે એની પાસે સત્તા છે કે બંધારણમાં સુધારો કરી શકે છે. અનુચ્છેદ 31C કહે છે કે અનુચ્છેદ 39B અને અનુચ્છેદ 39C નું અમલીકરણ કરતા કાયદા સંસદ બનાવે કે રાજ્ય વિધાન મંડળો બનાવે અને આવા કાયદા નાગરિકના મૂળભૂત અધિકાર 14 અને 19 નું ઉલ્લંઘન કરતા હોય તો પણ તેને ન્યાયાલયમાં પડકારી શકાશે નહીં. 25મો બંધારણીય સુધારો. સુપ્રીમ કોર્ટના મહત્વના ચુકાદામાં આપણે એના માટે વિશેષ અભ્યાસ કરેલો છે અગાઉના વિડીયોમાં. તો ખાસ એક વસ્તુ કહી દઉં કે ભાઈ સંસદ જે બંધારણનો સુધારો કરે છે એ યોગ્ય છે કે અયોગ્ય, એની ન્યાયિક સમીક્ષા સુપ્રીમ કોર્ટ જ કરી શકે. અને સુપ્રીમ કોર્ટનો ચુકાદો જે કોઈ પણ આવે એ યોગ્ય છે કે અયોગ્ય એ આપણે ન નક્કી કરી શકીએ. એટલે જાહેર જનતાના હિત માટે છે કે નહીં એ પરિસ્થિતિ મુજબ નક્કી થતો હોય. કોઈ પણ વસ્તુ એક સમયે એક જ રીતે ન જોઈ શકાતી હોય. હું એમ કહું છું કે ભારતની અંદર અત્યારે એક કાયદો છે, સેક્સ ડિટર્મિનેશન ઇઝ પ્રોહિબિટેડ. મતલબ કે ગર્ભસ્થ શિશુનું જાતીય પરીક્ષણ ગુનો બને છે, આવો કાયદો છે. ભારતની વસ્તી એકચ્યુઅલમાં અત્યારે 130 કરોડ આસપાસ છે. ગર્ભસ્થ શિશુનું જાતીય પરીક્ષણ કરી અને બાળક ન જોતું હોય તો એનું એબોર્શન ભારતમાં નથી થઈ શકતું. 130 કરોડની વસ્તી છે અને ભારતની અંદર એબોર્શન ઉપર પ્રતિબંધ છે. તો હકીકતમાં તમે વિચારો છો કે ભાઈ આવું ન હોવું જોઈએ, એબોર્શન હોવું જોઈએ તો વસ્તી ઘટે. પણ સંસદ એમ વિચારે છે કે ભાઈ ભારતમાં જે ઇન્ટેન્શનથી અબોર્શન થાય છે એ ઇન્ટેન્શન યોગ્ય નથી. કારણ કે ગર્ભસ્થ શિશુનું જાતીય પરીક્ષણ કરી અને એનું એબોર્શન શું કામ કરાવવામાં આવે છે? તો કે ભાઈ અંદર બાળકી હોય એટલે સમાજની અંદર આવી એક રૂઢિચુસ્તતા ફેલાયેલી છે. એટલે યુરોપના દેશોની અંદર જે દેશોમાં વસ્તી વધવા માંડે ત્યાં અબોર્શનની છૂટ આપી દેવામાં આવે છે. તો પરિસ્થિતિ મુજબ કોઈ પણ કાયદો કે બંધારણીય સુધારો એ કામ કરતો હોય અને પરિસ્થિતિ મુજબ જ એને વિચારવાનો હોય. ગઈકાલનો કરેલો બંધારણીય સુધારો યોગ્ય ન પણ હોય અને ગઈકાલનો કરેલો બંધારણીય સુધારો આજે યોગ્ય હોય પણ ખરો. એટલે એ આપણે નક્કી નહીં કરી શકીએ કે જાહેર જનતાના હિત માટે છે કે નથી. અને એ આપણે નથી નક્કી કરવું, સુપ્રીમ કોર્ટને નક્કી કરવા દઈએ. રાઈટ? સુપ્રીમ કોર્ટ એની રીતે નિર્ણય લેશે. બંધારણની રખેવાળ સુપ્રીમ કોર્ટ છે. શિવમ ચાવડા પૂછે છે કે સર હવે કોઈ પણ બંધારણીય સુધારો કરીને સંસદ 9મી અનુસૂચિમાં મૂકી દે તો સંસદ સુપ્રીમ કોર્ટ કરતા ચડિયાતી કહેવાય ને?
પહેલી વસ્તુ તો એ કે કોઈ પણ બંધારણીય સુધારાને 9મી અનુસૂચિમાં મૂકવામાં નથી આવતો. સામાન્ય ખરડો પસાર કરીને જે કાયદો બનાવવામાં આવે છે સંસદ દ્વારા કે રાજ્ય વિધાનમંડળ દ્વારા, એને 9મી અનુસૂચિમાં મૂકવામાં આવે છે. પહેલી વાત તો આ. એટલે પ્રશ્નની અંદર તમે જે પ્રશ્ન પૂછ્યો છે ત્યાં હું થોડું કરેક્શન કરું છું. બંધારણીય સુધારો તો બંધારણમાં જ થાય છે, અનુચ્છેદ 359 થી. 9મી અનુસૂચિ ખુદ બંધારણની અંદર છે. એટલે 9મી અનુસૂચિમાં બંધારણીય સુધારો નથી મૂકવાનો. બંધારણીય સુધારો તો બંધારણમાં જ થાય છે અને 9મી અનુસૂચિ ખુદ એ બંધારણમાં છે. તો 9મી અનુસૂચિમાં જે મૂકવાનો છે કાયદો મૂકવાનો છે. બીજું કે આ કાયદો જો મૂળ શરતનાની વિરુદ્ધનો હશે તો પછી ઈ કાયદાની ન્યાયિક સમીક્ષા થશે જ, ભલે 9મી અનુસૂચિમાં હોય. AR કોહલે કેસમાં કહી દીધું. સુપ્રીમ કોર્ટના મહત્વના ચુકાદા પાર્ટ 2 અભ્યાસ કરજો મિત્રો. AR કોહલે કેસ જીપીએસસી માં પૂછાઈ ગયેલો સવાલ, તો એની ન્યાયિક સમીક્ષા થશે જ. ચડિયાતું સંસદ છે કે સુપ્રીમ કોર્ટ છે એ નક્કી જ ન થઈ શકે. ચડિયાતું એક જ છે ભારતનું બંધારણ. સર્વોચ્ચતા કે સર્વોપરિતા એકની જ છે ભારતીય બંધારણની. બંને કોણ કોના કરતા ચડિયાતું ડિસાઇડ જ ન થાય, કારણ કે બંને વચ્ચે જે સંબંધ છે સુપ્રીમ કોર્ટ અને સંસદ વચ્ચે, એ બંને એકબીજાને પૂરક છે. સંસદ સુપ્રીમ કોર્ટ ઉપર અંકુશ રાખે છે, સુપ્રીમ કોર્ટ સંસદ ઉપર અંકુશ રાખે છે. જો સુપ્રીમ કોર્ટ ને સંસદ આમ નથી, સંસદ આમ ને સુપ્રીમ કોર્ટ અહીંયા એવું નથી, સુપ્રીમ કોર્ટ અહીંયા અને સંસદ અહીંયા એવું નથી, સુપ્રીમ કોર્ટ ને સંસદ સરખાઈ નથી. આમ છે, આમ છે, આમ નથી, આમ નથી, આમ નથી, આમ છે. એટલે કોણ ચડિયાતું? વી કેન નોટ ડિસાઇડ. ચડિયાતું એક જ બંધારણ. થેન્ક યુ શિવમભાઈ. અક્ષયભાઈ પ્રશ્ન પૂછે છે કે સર, પાર્લામેન્ટ જે બી કાયદો આવે અથવા બંધારણીય સુધારો કરે તો સુપ્રીમ કોર્ટ ચેક કરે. દર વખતે કાયદો ફંડામેન્ટલ રાઇટ્સને હનન તો નથી કરતું ને? કે પછી કોઈ વ્યક્તિ ફરિયાદ કરે પછી જ સુપ્રીમ કોર્ટ એક્શન લે? આ પ્રશ્ન ઓલરેડી રિપીટેડ છે. અગાઉના પ્રશ્ન મેં એનો જવાબ આપી દીધો કે બે રીતે થઈ શકે. હું ભારતનો નાગરિક છું, સંસદે કોઈ કાયદો બનાવ્યો અને મને એવું લાગ્યું કે આ કાયદો મૂળભૂત અધિકારનો હનન કરે, તો હું એપીલમાં જઈ શકીશ. સુપ્રીમ કોર્ટ ખુદ જ ફરિયાદી બની પોતે સુઓ મોટોથી પણ ન્યાયિક સમીક્ષા કરી જ શકે. અક્ષયભાઈ, વાત થઈ ગઈ અગાઉમાં વિશેષ ચર્ચા. ત્યાર પછી એક સરસ મજાની વાત કરે છે રાજેશભાઈ પ્રજાપતિ. રાજેશભાઈ, આમ તો પ્રશ્ન નથી પણ આજનો ઉત્સાહ વધારે એવી બાબત છે. વિદ્યાર્થી મિત્રોનો, મારો, તમારો, બધાનો ખૂબ સરસ મજાની કવિતા લખે છે રાજેશભાઈ પ્રજાપતિ. આજ આનંદ આજ ઉચ્છરંગ, આજ આનંદ આજ ઉચ્છરંગ, આજ રે સલૂણો સ્નેહ, આજ રે સલૂણો સ્નેહ, સખી વાગી ગયા નવને, સખી વાગી ગયા નવને, આવી ગયો બંધારણ મેં. વાહ ભાઈ વાહ. 9 વાગ્યે રોજ રાજેશભાઈ આવીને આવી રીતે આપ અને આપના વિદ્યાર્થી, આપના સાથેના સાથી મિત્રો બધા 9 વાગે તૈયાર થઈ અને બંધારણની આ MCQ સિરીઝ જોતા રહેજો. તમે બધા આટલું ખૂબ સરસ રીતે જુઓ છો, મને ખૂબ આનંદ થાય છે. બિન સચિવાલયની અંદર રોક કરાવી દેશું. રોક દોસ્તો, તમે જરાય મૂંઝાતા નહીં. આખી MCQ સિરીઝ ખૂબ સરસ મજાની ચાલવાની છે અને એક પછી એક પરીક્ષા લઈ આવશું, પરીક્ષાની તારીખી લઈ આવશું અને સાથે સાથે ખૂબ સરસ મજાનો અભ્યાસ પણ કરશું. બસ તમે થાકતા નહીં, તમે હારતા નહીં, થકના મના હે. આપણે દોડતું રહેવું છે, આપણે મસ્ત તૈયારી કરી લેવી છે. રાજેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આગળનો પ્રશ્ન ફરીથી પાછો આગળ વધારું છું મિત્રો. થેન્ક યુ વેરી મચ. આપ સૌ મિત્રોએ જેને જેને મને થેન્ક યુ કીધું છે, જેને જેને સુપર સર કીધું છે, એ બધા મિત્રોનો તહે દિલથી આભાર માનું છું. ફરીથી પાછો આપના ક્વેરી લેક્ચરમાં આગળ વધું છું. અજયભાઈ ચૌધરી પ્રશ્ન પૂછે છે કે મૂળ બંધારણમાં પેટા અનુચ્છેદ આર્ટિકલ હતા કે નહીં? જો પેટા આર્ટિકલ હતા તો તેમાં સુધારા કર્યા કે શું? ભાઈ, મૂળ બંધારણની અંદર પણ પેટા આર્ટિકલ હતા. મૂળ બંધારણમાં 395 અનુચ્છેદ હતા અને પેટા આર્ટિકલ પણ હતા, પણ પાછળથી બંધારણમાં સુધારો કરી અને પેટા આર્ટિકલ જ ઉમેરેલા છે. 395 ના 396મો અનુચ્છેદ એવો ક્રમ નથી વધાર્યો. એટલે જે જગ્યાએ બંધારણીય સુધારા થયા એમાં દરેક જગ્યાએ પેટા ઉમેર્યા. બંધારણીય સુધારો એટલે શું? બંધારણમાં તમે કાંઈ પણ નવી વસ્તુ ઉમેરો એને બંધારણીય સુધારો કહેવાય. બંધારણમાં અસ્તિત્વ ધરાવતી વસ્તુને તમે રદ કરી દો તો એને પણ બંધારણીય સુધારો કહેવાય. બંધારણની અંદર અસ્તિત્વ ધરાવતી વસ્તુના માત્ર ભાવાર્થમાં પરિવર્તન કરો, એના ઇન્ટેન્શનમાં પરિવર્તન કરો તો પણ એ બંધારણીય સુધારો જ કહેવાય.
અનુચ્છેદ 21 એ હતો, 21 હતો જ, 21 એ ઉમેરો. અનુચ્છેદ 31 હતો, 31C ઉમેરો, 31A ઉમેરો, 31B ઉમેરો, 31 રદ કર્યો. એમ એટલે જે કંઈ પણ અનુચ્છેદોના ઉમેરા થયા છે અત્યાર સુધીમાં એ માત્ર પેટા અનુચ્છેદોની અંદર થયા છે, મતલબ પેટા તરીકે જ થયા છે. આપણે આ જેને કહી શકાય કે અનુચ્છેદ 15 માં 103 બંધારણીય સુધારા દ્વારા ઇકોનોમિક વીકર સેક્શન આર્થિક નબળા વર્ગને 10% અનામત આપ્યું, તો એના માટે એક નવો અનુચ્છેદ 396 એમ નથી કર્યું, પણ એને અનુચ્છેદ 15(6) એટલે 15ના અનુચ્છેદના પેટામાં જ ગણી લીધો, એટલે એમાં જ એ ઉમેરી દીધો છે. એટલે જેટલા અનુચ્છેદો અત્યાર સુધીમાં ઉમેરાયા મૂળ બંધારણમાં પેટા હતા, પછી પાછળથી પણ ઉમેરવામાં આવ્યું, પણ દરેકે દરેક જે પાછળથી ઉમેર્યા બંધારણીય સુધારો કરીને એ બધા પેટામાં જ ઉમેરવામાં આવ્યા છે. થેન્ક યુ. દર્શન પંડ્યા પ્રશ્ન પૂછે છે, વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ઇન્ડિયન પોલિટી એન્ડ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન? શું સવાલ છે દર્શનભાઈ? વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ઇન્ડિયન પોલિટી એન્ડ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન? તો પહેલા તો એક સબ્જેક્ટ કહી દઉં જેનું નામ છે પોલિટિકલ સાયન્સ, એટલે કે રાજ્યશાસ્ત્ર. એ રાજ્યશાસ્ત્રના પાછા પેટા વિભાગ પડે. આપણે જેમ એક વિજ્ઞાન નામનો વિષય આવે, પછી વિજ્ઞાનની અંદર બાયોલોજી આવે, કેમેસ્ટ્રી આવે, ફિઝિક્સ આવે, એમ ઘણું બધું આવે. એમ રાજ્યશાસ્ત્ર વિષયની અંદર ભારતીય રાજ વ્યવસ્થા ઇન્ડિયન પોલિટી આવે, અને બીજું ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન એટલે ભારતનું બંધારણ આવે. ઓકે, ભારતનું બંધારણ જે છે એનો તો આપણે અભ્યાસ કરીએ જ છીએ, પણ સાથે સાથે ભારતીય રાજ વ્યવસ્થા. ભારતીય રાજ વ્યવસ્થા એટલે શું? તો કે ભાઈ સરકાર કઈ છે, સરકારનો પ્રકાર કયો છે, બહુપક્ષીય છે, એકલ પક્ષીય છે, દ્વિપક્ષીય છે, એ બધી વસ્તુ જે આવે છે એ ઇન્ડિયન પોલિટીમાં આવે છે. ખાસ કરીને વાત કરું તો ધારાસભા અને કારોબારીની જે કોઈ પણ વસ્તુઓ થશે એ બધી ઇન્ડિયન પોલિટી તરીકે ઓળખી શકાય. અત્યારે રાજસ્થાન સરકાર ઉપર સંકટ આવ્યું છે તો ઇન્ડિયન પોલિટી છે. ઓકે, એ રાજસ્થાન સરકાર જે કોઈ કામ કરશે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન મુજબ કરશે. પક્ષાંતર વિરોધી કાયદો માની લ્યો કે વિધાનસભાના સદસ્યોને લાગુ પડશે, કદાચ મે બી ખબર નથી, પણ પડશે તો એ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન મુજબ લાગશે. એટલે પહેલી વસ્તુ તો એ કે પોલિટિકલ સાયન્સ નામનો સબ્જેક્ટ છે, એની અંદર ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન છે. ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનની અંદર પાછું ઇન્ડિયન પોલિટી જે છે એ પણ સમાવિષ્ટ છે, અને આખું ઇન્ડિયન પોલિટી જે ચાલે છે એ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનના આધારે ચાલે છે. ભારતની રાજ વ્યવસ્થા ભારતીય બંધારણને આધીન છે. થેન્ક યુ. માનસી સોલંકી પ્રશ્ન પૂછે છે, માનસીબેન, મૂળભૂત અધિકાર અને રાજનીતિના સિદ્ધાંતો વચ્ચે ભેદભાવ થાય તો ચડિયાતું કોણ બને? તો કે ભાઈ ભારતીય બંધારણ મુજબ અને રાજ્યશાસ્ત્ર મુજબ ચડિયાતું તો મૂળભૂત અધિકાર જ કહેવાય. કારણ કે મૂળભૂત અધિકાર છે તો જ લોકશાહી છે, મૂળભૂત અધિકાર નથી તો લોકશાહી પણ નથી. એટલે ચડિયાતું તો એ જ ગણાય. પણ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે ને એ સરકારની નાગરિકો પ્રત્યેની ફરજ છે. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું અમલીકરણ કરવા જઈએ, સરકાર નાગરિકો પ્રત્યે પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક રીતે બજાવવા જાય તો ઘણીવાર એવું થઈ જાય કે નાગરિકના મૂળભૂત અધિકારનું હનન થઈ જતું હોય છે. એટલે હંમેશા માટે મૂળભૂત અધિકાર અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વચ્ચે સંઘર્ષ ચાલતો આવ્યો છે. પણ સુપ્રીમ કોર્ટે એવું કીધું કે ભાઈ મૂળભૂત અધિકાર છે એને પ્રાધાન્ય તો છે જ, પણ છતાંય રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કે જ્યારે સરકાર પોતાની નિષ્ઠાપૂર્વકની ફરજ નાગરિકો પ્રત્યે બજાવવા જાય છે અને કદાચ કોઈ મૂળભૂત અધિકારનું હનન થાય તો સામૂહિક હિત જે છે એ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જાળવે છે. મૂળભૂત અધિકાર તો કેવી વસ્તુ છે, ઓલમોસ્ટ વ્યક્તિગત બાબત છે. એટલે અત્યારે તો સુપ્રીમ કોર્ટે એવું કીધેલું છે કે મૂળભૂત અધિકાર અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો માટે સંતુલન રાખવું, અને બીજું કે મૂળભૂત અધિકાર અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વચ્ચે સંતુલન આ જે બાબત છે બંધારણની જે સુપ્રીમ કોર્ટે કીધેલી છે એને મૂળ શરતના ગણાવેલી છે. એટલે ચડિયાતું કોણ એ નક્કી કરવું અસ્થાને રહેશે. ત્યાર પછી કીધું નરેશભાઈ મોકરિયા સરસ મજાનો પ્રશ્ન પૂછે છે, આપણા દેશના બંધારણના ઘડવૈયાઓએ શા માટે મૂળભૂત અધિકારને પ્રાધાન્ય આપ્યું, શા માટે મૂળભૂત ફરજોને નહીં? તો મૂળભૂત અધિકાર લોકશાહીનું મૂળભૂત તત્વ છે. હમણાં જ મેં વાત કરી મુજબ મૂળભૂત અધિકાર છે તો જ લોકશાહી છે. દરેક નાગરિકને મૂળભૂત અધિકાર આપો, લોકશાહીની મૂળ વિચારધારા એ જ છે. મેં અગાઉના વિડીયોમાં વાત કરી દીધી છે. અધિકાર એટલે એ જે વિડીયો છે એ વિડીયો આપ જોઈ લેજો ખાસ નરેશભાઈ. લોકશાહીની મૂળ વિચારધારા શું છે? લોકશાહી માને છે કે ભાઈ મૂળભૂત અધિકાર દરેક નાગરિકને આપો,
દરેક નાગરિકનો વિકાસ થાય. કારણ કે મૂળભૂત અધિકારની વ્યાખ્યા જ કહે છે કે વ્યક્તિના વિકાસ માટે જરૂરી અને આવશ્યક એવા હકોને મૂળભૂત હકો કહેવાય. તો દરેક નાગરિકને મૂળભૂત અધિકાર આપો એટલે દરેક નાગરિકનો વિકાસ થાય, અને દરેક નાગરિકનો વિકાસ થાય તો દેશનો વિકાસ થાય. આ વિચારધારા લોકશાહીની છે. મૂળભૂત ફરજોને પ્રાધાન્ય એટલા માટે નથી આપ્યું કારણ કે આપણે સામ્યવાદી દેશ નથી, સમાજવાદી દેશ નથી. સમાજવાદ કે સામ્યવાદી પ્રકારની સરકાર ધરાવતો દેશ હોય તો ત્યાં મૂળભૂત ફરજો અનિવાર્ય તત્વ છે, અને સામ્યવાદ કે સમાજવાદની વિચારધારા એ છે કે દરેક નાગરિક પોતાની મૂળભૂત ફરજ બજાવે. મૂળભૂત ફરજ એટલે નાગરિકની દેશ પ્રત્યેની ફરજ. તો સામ્યવાદ કે સમાજવાદની વિચારધારા એ છે કે દરેક નાગરિક મૂળભૂત ફરજ ફરજિયાતપણે બજાવે, અને દરેક નાગરિક મૂળભૂત ફરજ ફરજિયાતપણે બજાવે તો દેશનો વિકાસ થાય, અને દેશનો વિકાસ થાય તો નાગરિકનો. એટલે અલ્ટિમેટલી કરવાનો વિકાસ જ છે, પણ લોકશાહીનો રસ્તો અને સમાજવાદનો કે સામ્યવાદનો રસ્તો અલગ છે. સમાજવાદ ને સામ્યવાદ પહેલા દેશનો વિકાસ કરે છે, પછી નાગરિકનો કરે છે. લોકશાહી પહેલા નાગરિકનો કરે છે, પછી દેશનો કરે છે. એટલે આપણા દેશના બંધારણની અંદર લોકશાહીના મૂળભૂત તત્વો તરીકે મૂળભૂત અધિકાર છે, કારણ કે લોકશાહીની મૂળ વિચારધારા છે, અને મૂળભૂત અધિકાર ફરજિયાત છે. જ્યારે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંત કે મૂળભૂત ફરજો એ મરજિયાત છે. આપણું બંધારણ બન્યું ત્યારે મૂળભૂત ફરજ બેઝિકલી હતી જ નહીં બંધારણમાં. આપણે 42માં બંધારણીય સુધારા દ્વારા 1976માં મૂળભૂત ફરજને બંધારણમાં સ્થાન આપ્યું. આજની તારીખે મૂળભૂત ફરજ છે, પણ કેવી છે? મરજિયાત છે. પાલન થાય તોય ભલું, ન થાય તોય ભલું. નાગરિકો દેશ પ્રત્યેની ફરજ બજાવે તોય ભલે, ન બજાવે તોય ભલે, ગુનો નથી બનતો. પણ મૂળભૂત અધિકાર છે એ ફરજિયાત છે, એનું પાલન થવું જ જોઈએ. જો મૂળભૂત અધિકારનો ભંગ થાય, કોઈ નાગરિકના મૂળભૂત અધિકારનો ભંગ થાય તો ગુનો બને છે. થેન્ક યુ નરેશભાઈ. યોગેશભાઈ પીઠડિયા પ્રશ્ન પૂછે છે કે સર, મૂળભૂત અધિકાર રદ કરવાની સત્તા સંસદ પાસે નથી તો પછી મિલકતનો મૂળભૂત અધિકાર કેવી રીતે રદ થયો? યોગેશભાઈ, આપણે એક અભ્યાસ કર્યો કે ભાઈ 24માં બંધારણીય સુધારાથી અનુચ્છેદ 13(4) લખ્યું કે ઉપરોક્ત 13(3) ની જે કાયદા શબ્દની વ્યાખ્યા છે એમાં બંધારણીય સુધારા શબ્દનો સમાવેશ થતો નથી. 24માં બંધારણીય સુધારાથી. એટલે કે મૂળભૂત અધિકારની વિરુદ્ધમાં તમે કાયદો, નિયમ, વિનિયમ, ઉપનિયમ, અધિનિયમ, જાહેરનામું કે વટહુકમ બહાર પાડી શકતા નથી, પરંતુ બંધારણીય સુધારો તો કરી જ શકો છો. એવી વાત 24માં બંધારણીય સુધારાથી લખી. અને 24માં બંધારણીય સુધારાને કેશવાનંદ ભારતી કેસમાં યોગ્ય ઠેરવવામાં આવ્યો છે. સ્પેશિયલ એપિસોડ પાર્ટ 2 વિડિયો ખાસ જોજો યોગેશભાઈ. હવે કેશવાનંદ ભારતી કેસમાં 24માં બંધારણીય સુધારાને યોગ્ય ઠેરવો કે ભાઈ અનુચ્છેદ 13(3) ના કાયદા શબ્દની વ્યાખ્યામાં બંધારણીય સુધારા શબ્દ સમાવિષ્ટ નથી. એનો મતલબ એમ થાય કે મૂળભૂત અધિકારની વિરુદ્ધના કાયદા, નિયમ, વિનિયમ, ઉપનિયમ, અધિનિયમ, જાહેરનામું કે વટહુકમ બહાર ન પાડી શકાય, પણ બંધારણીય સુધારો તો કરી જ શકાય. એટલે મિત્રો, કેશવાનંદ ભારતી કેસ પછીથી જે મિલકતનો મૂળભૂત અધિકાર 44માં બંધારણીય સુધારા દ્વારા રદ કર્યો એ કરી શકાણો. એક તો પહેલી વાત, મૂળભૂત અધિકારની વિરુદ્ધનો કાયદો ન બનાવી શકાય, પણ બંધારણીય સુધારો તો કરી જ શકાય. આપણે સમજી ગયા છીએ, આપણે ભણી ગયા છીએ. મૂળભૂત અધિકારની વિરુદ્ધમાં એક જ વસ્તુ થઈ શકે, અને એ છે બંધારણીય સુધારો. અને એટલા માટે થઈ શકે છે કે 24માં બંધારણીય સુધારાને કેશવાનંદ ભારતી કેસમાં યોગ્ય ઠેરવ્યો છે, અને ગોલકનાથ કેસની અસરને નાબૂદ કરેલી છે. એટલા માટે, કારણ કે અનુચ્છેદ 13(3) ના કાયદા શબ્દની વ્યાખ્યામાં બંધારણીય સુધારા ખરડા શબ્દનો સમાવેશ થતો નથી. આગામી સમયમાં આપણે એ અભ્યાસ કરશું કે સંપત્તિનો એટલે કે મિલકતનો મૂળભૂત અધિકાર શા માટે રદ કર્યો, શું કામ રદ કર્યો, એને આપણે આગામી સમયમાં જ્યારે અભ્યાસમાં આવશે અનુચ્છેદ 19F, ત્યારે હું એના વિશે વાત કરીશ અનુચ્છેદોની સાથે. અપેક્ષા રાખું મિત્રો કે આપનામાંથી જે મિત્રોએ ખૂબ સારા સવાલ પૂછ્યા હતા એનો મારી ક્ષમતા અનુસાર મેં પ્રત્યુત્તર કરવાનો, સમજ શક્તિ આપવાનો મારા તરફથી મેં પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે. છતાં પણ મારી કંઈ ખામી રહી ગઈ હોય, કંઈક ક્ષતિ રહી ગઈ હોય તો આપ સૌ મિત્રોની ક્ષમા ચાહું છું. ફરીથી પાછા આવતીકાલે સવારે 9 વાગ્યે મળશું દોસ્તો. ભૂલાઈ નહીં આપ સૌ મિત્રોને, સવારે 9 વાગ્યે અને રાત્રે 9 વાગ્યે. સવારના બંધારણ, રાત્રે કરંટ અફેર. ખૂબ સરસ રીતે આપ સૌ મિત્રો અભ્યાસ કરતા રહેજો. શુભ અને મંગલકારી પ્રાર્થનાઓ આપના માટે કરું છું. આપ સૌ મિત્રોનો દિવસ શુભ રહે. વ્યસ્ત રહો, મસ્ત રહો અને સ્વસ્થ રહો. થેન્ક યુ વેરી મચ દોસ્તો. જય હિન્દ, જય ભારત.